पंख कापे चरण थाक्या तुषा भय सबूर છે નાખે નજર પડતી નથી પંખ હજુ દૂર છે અરે ઉગીને ઉભા થનાર છોકરાએ આજે ગુજરાતના રાજવંશીઓની ગવાયેલી કીર્તિ ગાંઠા આજે કલંકિત બની છે અરે સંગ્રામનો અવાજ મુરાજ આજે સોરઠ ધીરે ધીરે કબજે કરી શકતો નથી અરે આ શું ગળું સુકાય છે પાણી પાણી ને પાણી અરે ઓ કણ સાવધાન એક જ ત્રાણે રણભૂમિ ગજવનાર કંઠ મારે તમારું સદન કરવું પડશે અરે આ શું શરણો પણ હસડે છે અરે સાવધાન બનો રણભૂમિમાં ખંગનારા પગો હજુ તો તમારે અરે સરહદની ધરતી ખૂંદવાની છે અરે હવાની કોણ છે તો અરે પાટણનો ધણી આટલો બધો આંધળો બની ગયો છે કે દેવાયતને પણ ઓળખી નથી શકતો નજર કર મૂળરાજ આજ દગાનો બદલો આજ તને મળે રહેશે અને જો નવખણ પણ આવતો જ જણાય છે અરે મૂળરાજ પોતે કાળની પ્રતિભા છે કે તારી તાકાત નથી કે મારો માર્ગ રોકી શકે અરે નવખાણ આ મૂળરાજના પંજામાંથી છૂટવું મુશ્કેલ છે નથી જઈ શકતો મુરાદ આ નૌકાની દયા સિવાય તો આ સોરઠની સરહદ નહીં છોડી શકે અરે હટી જા છોકરા કહું છું આ તલવાર તારી જરા સકી નહીં થાય બધાય તારી તલવારને બકવાસ કરી દે બંધ હાથમાં ધરી લે તલવારને રોકી શકે તો રોકજે નૌકાણ તેરી તલવાર તું એક બાજુ રહે મારા રાજા કારણ કે તું મારે ઘેર હતો ત્યારે આ મારા પર કોરડાના પ્રહારો પડતા હતા મારા દીકરાના લોહીથી આ શેતાનની તલવાર નીકળતી હતી ત્યારે આ શેતાન હસી રહ્યો હતો માટે ઉમેદ મારા દિલ તણી આજ મને પૂરી કરવા દે હાથમાં ધરી આ ચંડિકા આજ મને તૃપ્તિ કરવા દે અરે બે હાથ ધરી ખબર આજ આ પાપીના લોહીથી મને તું ભરવા દે તો ચાલ હોશિયાર કેસરીના પંજામાંથી ભાગવું મુશ્કેલ છે અરે છોકરા કહું છું તારા મોઢામાં દૂધ ગંધાય છે અહીંથી ચાલ્યો જા નહીં તો રાણા વંશ મારા હાથે જ પૂરા થઈ જશે બકવાસ કરતી જી ભેગ જ હાથે નીકળી જશે આ પહેલો નૌકાનો હાથ તો બત્રી છે જૂનાગઢની ગાદી સપૂત થઈ બાળક પિતાશ્રી દેવાયતનું અવસાન થયું અને મૂળરાજનો સહાર મારા હાથે થયો તેને આજે 1.5 વર્ષ વીતી ગયું આજે જેઠ અષાઢ અને શ્રાવણ પોળા ગયા પરંતુ ભાદરવો કે આસોમાં વર્ષ
પણ ધરતી ઉપર નથી પડ્યું. શું ઇન્દ્ર મહારાજ આપણા ઉપર ક્રોધે ભરાયા હશે? મહારાજ શાંત થાઓ, સર્વ રક્ષામાં ભવાની કરશે. આપણે તો પામર મનુષ્ય છે. ચાલો જુનાગઢની ગાડી પર બેસો. ઓ પ્રભુ, આ તારો કેવો કોપ છે! એક તરફ નિર્દોષ જીવ અને બીજી તરફ સંતાપ છે. સમજાય તો કહો, આ કયા ભવના પાપ છે? જુઓ પ્રધાનજી, આપને અટારી અને ટેકો દઈને વાતો કરતો મારો ગરવો ગિરનાર આજે દુષ્કાળના પંજામાં પરડાય અને કેવો ઉદાસ દેખાય છે. આ સુરીલા કંઠથી ગિરીની ધરાને ગહેકાવતા મોરલા આજે ચૂપ કેમ થઈ ગયા? પ્રધાનજી, મોરલા ચૂપ કેમ થઈ ગયા? ટહુકતા હતા જ્યાં મોરલા, ટહુકતા હતા જ્યાં મોરલા, ત્યાં આજે કાગના કકડાટ સંભળાય છે. આ નિર્દોષ ભૂખ્યા બાલુડાના રુદન અને ગાયોના પાંભેડા સંભળાય છે. હે માં ખોડિયાર, તું સર્વેની રક્ષા કરજે. શાંત થાઓ મહારાજ. બેસી ગઈ છે તો ચાલ ઘડી હું આરામ કરું કે હમણાં જ મારે જાલ ભાગે લાવશે. અરે મારા સ્વામીનાથ કેવા મોજ માણી અને આરામ કરી રહ્યા છે. અમારા માલધારીના દરડા માલ જોઈ અને કેટલી રખે છે અને કેટલી છાતી ગજગજ ઉછળી રહી છે. જગતે સુંદર કીધું છે કે જીવ જજો પણ કોઈનો જીવ વાસ ન જજો. એ આવ આવ પ્રિય જહાલ, આમ જોતો ખરી આપણો માલ કેટલો મોજ માણી રહ્યો છે. જહાલ લ્યો સ્વામીનાથ, આ ભાત લ્યો અને જમી લ્યો, ત્યાં સુધી હું બેસોનું રખેવાળું કરું. અરે નહીં જહાલ, આપણે બંને સાથે જમીએ ને પછી મોજ માણીએ. ચાલો તો સાથે. અને વારી સુટિયા સુકાળા બન જા પણ મેં ખરે પણ મેં ઉઠ્યો સોરઠથી. હરે રે આ તો કપડો આવ્યો જોને કાર. અરે જહાલ, આમ જોતો ખરી આપણે કેટલો માલ હતો અને કેટલું લોહી હતું, હવે પણ અડધું રહ્યું નથી. જહાલ, દુષ્કાળની અંદર માલ અને મનુષ્યની કેવી દશા થાય છે. જહાલ નથી સમજાતું સ્વામીનાથ કે વિધાતા પણ આપણા માલ સમૂહ જોતા નથી. હવે આ માલને કઈ રીતે નિભાવશું? તો આહે આપણું છાયા ગામ સિંધની ધરતી તરફ રવાના થાય છે. તો આહે આપણે પણ આપણું છાયા ગામ છોડી અને લીલુડી સિંધની ધરતી તરફ રવાના થઈએ. અરે જહાલ, સાલ તો આપણે સોરઠ છોડી સિંધ તરફ રવાના થઈ. આપણે સિંધના કાંઠે આવી પહોંચ્યા છીએ. સામે દેખાય તે આપણા આહીરોનો દેશ છે. આપણે ત્યાં જઈ અને આપણે પણ નેસ બાંધીએ. અરે જહાલ, તો આપણે ત્યાં જ રહી અને ત્યાં જ વેશ બાંધીએ. જહાલ ચાલો. રાજાનો હાજરીઓ અને વાલિયો મારું નામ કોથળીમાંથી આડીસો કાઢું તો ઓળખી રાખું ગામ. હું કોણ કે હમીરસુરાનો હાજરીઓ. મારે એવી ટેવ છે કે દરરોજ મારા મહારાજાને નવીન વાત કહેવી અને નવું ઇનામ લેવું. તો આજે કાંઈ પણ નવીન વાત મળી નથી, નવું કાંઈ ઇનામ મળ્યું નથી. તો ચાલ સમય દેખાય તે આડીનો નેસ છે, ત્યાં જાઓ અને નવું ઇનામ લો. અરે ભાઈ, તું કોણ છો? રાજાનો હાજરીઓ અને વાલિયો મારું નામ, વાલિયો કાકો મારું નામ.
અરે ભાઈ તો મારા દાઢી કહ્યું છે કરી આપીશ. રાજાનો હું હજુરિયો અને વાલિયો મારું નામ. રાજા સિવાય બીજાનું નથી કરતો કામ. તો ઠીક છે જવા દે વાલિયા. આહાહાહા. અહીં તો મને હીરામણી જેવા નખ મળ્યા છે. તો ચાલ મારા મહારાજાને જઈને કહો અને નવું ઇનામ લાવો. અરે આ તો કોઈ મૂરખ લાગે છે. અમારી સ્ત્રીના નખ પડ્યા છે એ લઈને હસે છે કોઈ પાગલ લાગે છે. मैदान कितना हरियाला लगता है। बल्कि देख तो सही सामने कोई परदेशी मालधारी है। અરે મહારાજ તમે દેખે છે આઈનો ને છે કોઠીમાં નજર કરો શું છે? हेलो वालिया, ये तो हीरा गणी है। નહીં મહારાજ એ તો માલધારી સાહેબની દીકરીનો નખ છે. अरे ओ वालिया, ये उसके नख का रूप इतना सुंदर है तो वो स्त्रियां कितनी सुंदर होगी। इसीलिए चल वालिया, हम उस मालधारी हमारी रजा बेला किस लिए आए हैं ये कुछ करा और राज में से तुझको इनाम देता हूँ। और सुन, राज में से गाने वाले को बुला। ગાને વાલે
में गीत सुना है। छोड़ दिया जाए ये बोल तेरे साथ क्या सुलूक किया गाने वाले को बुलाओ और उसको बोलो ઓ છોકરા બાપુ પૈસા ઉડાડજો. ये सनेडो 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 लाल लाल सनेडो कन्या पधराओ सावधान अल्लाह तोरण मांडवे कन्या पधराओ सावधान कन्या पछला बहन भी भागी गई कन्या पछला बहन भी भागी गई ओ मन पधराओ और किस देश के वतनी हो? અરે જાતે આયેલ છીએ અને સોરઠ દેશના છીએ. આ સાલ અમારે દુષ્કાળ પડ્યો છે માટે પશુધન બચાવવા આશરે આવ્યો છે. अरे सिंध का जुमरा इतना मूर्ख नहीं है कि अपना माल भुखा रखकर दूसरों को संतोष दे। अरे आपने हमारी सरहद में घुसने की कोशिश की है, इसीलिए आपको दंड भरना पड़ेगा। अरे महाराज, में सजा भी भुगतनी पड़ेगी। અરે મહારાજ તમારે શું કામ દંડ ભરવો પડે છે? अरे आप हमारी सरहद में आए हैं इसीलिए। અરે તો તમે અમારા ઢોર ક્યાં સુધી પૂરી રાખશો? जब तक कर भरपाई नहीं करोगे तब तक गाय और भैंसे नहीं मिलेंगे। અરે તો સાંભળ સિંધના મહારાજા, પશુડા અમારા પ્રાણ છે. સોરઠ ભૂમિનું સોરઠનું જવાય એ છે. સોરઠનું ગૌરવ અમારું વર્ણન છે. પૂજન થતા દિન રાત માતા ગૌતણા. સોરઠ ધન માલ મિલકત સર્વે વૈભવ એ જ અમારી, એ જ સોરઠ સેના શરણની ધૂળ મહી. એમ વળી અમારી માતને જોતો નથી હું મર્દ કે કેમ હાથ લગાડે અમારી માતને. सोरठ की धरती पर इतना विमान। अरे सिंधपति माजा मुके सोरठ केम राखीस. अभिमानमा आंधळो बनी गर्व शब्द सानो बकर. अरे कम बुद्धि के बुआ मेरा सिंध का सुमरा इतना मूर्ख नहीं है। अरे कम बुद्धि के आहिरा सिंध का सुमरा सिंध का दिल है और सिंध का विशाल मैदान सुबह बनाने की शक्ति कुदरत में भी नहीं है। अरे मैं हुक्म करता हूँ कि मेरा कौर मेरे सामने भर। अरे ये तेरा हुकम ने आए बचो ठोकरे मारे छे. अरे कहे छे तेल वही कलने पीसवाથી શું થશે? છતાં ગુજરશે जुल्म तो आहिर બધા સામા થશે. सिंध के नाक को कोई पागल आहिर का काम नहीं चलेगा। बढ़िया? तो कैद कर। शुक्र करो महाराज, हम गरीब पर आओ जुल्म न गुजारो। वाह, बहुत सुंदर रूप, उसका नाम सोरठ की सुंदरता। सचमुच रूपमती रूप की ज्योत के सामने सिंह चुना दिखाता है। अरे जहाज आ तू શું બોલી રહી છે? अरे
જહાલ અહીંથી તું ચાલી જા અને સુરતના આયનને કહેજે કે સિદ્ધનો રાજા આજે છેલ્લા પગથિયે બેઠો છે, હાથમાં શક્તિ ક્રોધ અને માં ભવાની હોય તો અહીં આવે, નહીંતર સોરઠ પાછા નાચી જાય। अरे अब भागने की कोई जरूरत नहीं है, तुम्हारा भला के लिए हमें सब्र है। मुझ साथ महाजो देगा सूरत का ये नूर। अरे वो નીચ હલકડ સુમરા कैद कर लो इस स्त्री को और मेरे राजमहल में 3 मास की अवधि में ले जाओ। થોભી જાઓ, ઉતાવળા શા માટે થાવ છો? જો મારું જીવન અર્પણ કરવાથી અમારા નેસડા વાસીઓને છોડી શકતા હોય તો તમારા દિલની ભાવના જરૂર પડશે। शाबाश समझदार स्त्री, तेरी बात मुझको સાંભળો બેનો, अब उसका क्या करोगे? અરે જહાલ તો આ શું બોલી રહી છે મને કઈ સમજાતું નથી। અરે આહિર પડ્યું છે, સાસુ કહો તો સાચવતજી, નહીં બચો આવા જુલ્મ પર। કાળું ધરે સોરઠ, કાળું ધરે સોરઠ, અહીં લાચાર છે આ સિંધનો સુમરો। અરે જહાલ તું શું કહેવા માંગે છે તે મને કઈ સમજાતું નથી। बल्कि ये नराधम नहीं कहेगा। મૂર્ખટના બોલ, મૂર્ખટને ખબર છે સિંધના મહારાજ। હું તમને વચન આપું છું કે 3 માસ પછી હું તમારી બનીશ। अरे 3 मास किसी लिए? મારા વ્રત માટે અને આહિરને પરણી આવી છું પાપ માટે। शाबाश, तेरी बात मुझको मंजूर है, अब उसका क्या? નિર્ધન માણસને ધન મળતા આપોઆપ સમજી શકશે। तो इसको समझाने का काम आपको सौंपता हूँ। लोग कोरे कौन से आपको ये सबको विदा करो और फटाफट नेसड़ा वासी वालों को योग्य देख रखना और ये स्त्री को मेरे राजमहल में 3 मास की अवधि में ले जाओ। હે માં ખોડિયાર, મારા ગુનાની મને માફી આપજે। અરે હવે માફી માંગો છો, તમારા કૃત્યની સજા તમને મરણ બાદ મળી જશે। હું પણ એ વિચાર કરી રહી હતી કે ડગલે ને પગલે સોરઠ પતિની રક્ષા કરનાર આવી આજે કેમ મતી ગુમાવી બેઠા છે। ખુલ્લી વાત કરવાનું આ સ્થાન નથી। ફટાફટ અમને થોડી એકાંત આપી શકીશ? हाँ जरूर आप તો સાંભળો આજી, આલિયો બે 500 કોરી અને થઈ જાવ સોરઠ ભેગા। વધારામાં એક કાગળનો ટુકડો આપું છું, જૂનાગઢના રાજાને જઈને કહેજો એ વાત જાત મારા હૃદયના રાજાની આંખ જરૂરી ઉઘડી જશે। કહેજો હવે નવગણને, કહેજો હવે નવગણને કે ધર્મદારો રાખવા, સોરઠ પડી ઇજ્જત છે આવે એને રાખવા। અરે હવે સમજાયું જહાલ। હવે સત્ય માર્ગ સમજાયો નહીં। હા જહાલ, અરે પટાવા જઈને સુમરાને કહેજે કે નેસડા વાસી જેવું રતન જહાલ તને સોંપીને જાય છે।